દેગામ તાલુકાના કામેજના પેટાપરા એવા તારાના સાબરામાં ભાઈની જમીન વેચી મારતા થયેલો ભારે હોબાળો. દેગામ તાલુકાના ગામેજના પેટાપરા એવા તારાના સાબરામાં રહેતા સોલંકી બળવંતસિંહ સોલંકી અરજદારની રજૂઆત છે કે અમારો સર્વે નંબર 543ની જમીન અરજદારના પિતાશ્રીના સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની આવેલી છે, જેમાં અમારી જમીનમાં કાંતાબેન અમરસિંહ સોલંકી, અભયસિંહ અમરસિંહ તથા ભારતસિંહ અભયસિંહ ઉર્ફે ટીના ભાઈ તેમજ અજીતસિંહ ઉર્ફે લાલાભાઈ ઉર્ફે લાલાભાઈ આ 4 વ્યક્તિઓ સામેલ થઈને જમીન વેચીને દસ્તાવેજ આમને જાણ કર્યા સિવાય બારોબાર દસ્તાવેજ કરી આપેલ છે. આ સર્વે નંબરમાં વેચાણ આપનારાઓને જમીનમાં કોઈ પણ પ્રકારની વહેંચણી કરેલ નથી કે સ્થળ ઉપર કોના ભાગમાં કયો હિસ્સો આવે તે ચોક્કસપણે નક્કી કરેલ નથી અને રજિસ્ટર દસ્તાવેજનું ખોટું વર્ણન દર્શાવી ખોટા દર્શાવી ગેરકાયદેસર વગર સંમતિ વિના દસ્તાવેજ કર્યા છે, જેથી સવાલવાળી જમીનમાં હાલની વેચાણ અંગે નોંધના મંજૂર કેમ કરવામાં આવી નથી. દેગામ કોર્ટમાં દાવો ચાલતો હોવા છતાં નંબર 5/2025ની હોવા છતાં દસ્તાવેજ કરીને નોંધ મંજૂર કરી મોટો પ્રશ્ન ઊભો થવા પામે છે. આ બાબતે તલાટી અને મામલતદાર કચેરીને લાગતા વળગતા કચેરીના અધિકારીઓ એકતરફી વલણ રાખીને આ વારસાઈ કરી નાખી છે, તે બિલકુલ વ્યાજબી નથી. એમાં અમારો એટલે કે અરજદાર બળવંતસિંહ મોતીસિંહ સોલંકી તથા મનહરસિંહ મોતીસિંહ સોલંકીનો વિરોધ છે અને આ સર્વે નંબર 16 જેટલા નામોનો સમાવેશ હોવા છતાં કાંતાબેન અમરસિંહ સોલંકી દ્વારા જમીનની વેચાણ કરીને બિનઅધિકૃત રીતે વેચાણ કરી નાખી છે. તો તલાટી કમ મંત્રી જે પેઢીનામું બનાવ્યું છે તે અમારી મંજૂરી નહીં હોવા છતાં અમે લેખિત અરજી આપવા માટે છતાં બનાવ્યું હોવાથી તલાટી કમ મંત્રી સામે પણ તપાસ થવી જોઈએ. શું નામ છે આપનું? સિંહ ભવાનસિંહ. ક્યાંના છો આપ? તારાના છાપરા. મારું એવું કહેવું છે કે આ જે સર્વે નંબર 543 છે બરાબર, એમાં જે ડખો છે એ વિશે આપ શું કહેવા માગી રહ્યા છો? એ જમીન મોતીસિંહ અમરસિંહની છે. મોતીસિંહ અમરસિંહ હા. હકદાર કોણ છે? એવા જ મોતીસિંહ અમરસિંહ. તો પછી એમને આ જમીન વેચે કઈ રીતે? એ એમનામાંથી મેં 2 છોકરાએ ને એમના પપ્પા એમને વેચી. કોને? લાલસિંહ અભયસિંહ, ટીનાજી અભયસિંહ. એમને વેચી હા. ઓમની પરવાનગી સિવાય? હા. બરાબર. તો કાયદેસર હકદાર કોણ ગણાય આમ? આ મોતીસિંહ અમરસિંહ. હું સોલંકી મનહરસિંહ મોતીસિંહ. આ સર્વે નંબર 543 મારું ખોટું પેઢીનામું બનાવ્યું બૈયલ તલાટી સાહેબે. તે છતાં બી અમે ગાંધીનગર પ્રાંતમાં જઈ અને અરજી આપી, તે છતાં બી અમારી નામંજૂર કરી. અમારા કાયદેસર રીતે અમને આ કાંતાબેન અમરસિંહની દીકરીએ આ જગ્યાએ વેચાણ કરી આપેલ, એ લોકોએ કરી આપી. જે ઉફે પ્રેમીલાબેન ડાયાજીની પુત્રી આ જગ્યા રાખેલ છે. મારી આ મિલકત એમને બ્લેક મનીમાં રૂપિયા લઈ લીધા છે કાંતાબેને. એમને કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી સરકારને. કાકા યાદવ ઇકબાલ મિયા ગુલામ. શું કહેવું છે તમારું? આ જગ્યા મોતીસિંહની વેચાણ રાખેલ છે. હકદાર કોણ છે? મોતીસિંહ. મોતીસિંહ. એમના છોકરા હતા. એ તમને પાક્કા ભાઈ ખબર છે? પાક્કા પૈસા જ અમે લીધેલા છે. તમે લીધેલા છે? અમારો ખોવાય નહીં. કાકા શું નામ છે આપનું? બુધાજી મોહનજી. આ જે સર્વે નંબર છે 543માં એ જે પૈસા ભર્યા છે એમાં તમે મોજૂદ હતા? હા, હું જોઉં. તો માલિક કોણ છે? માલિક હતા રે આ છોકરા મોતીસિંહ. શું નામ છે માલિક? મોતીસિંહ અમરસિંહ. અચ્છા. તો અત્યારે હકદાર કોણ ગણાય? આ છોકરા હકદાર નવાર છે. સોલંકી બળવંતસિંહ મોતીસિંહ, ગામ બૈયલ, બરાબર, 543 ગમીજ. આ સર્વે નંબરમાં તલાટી બૈયલ વગર સંમતિ વગર, અમારી કોઈ સંમતિ વગર એને પેઢીનામું બનાવ્યું, બરાબર. વત્તા બીજું કે અમારી કોઈ જગ્યાએ કોઈ ડોક્યુમેન્ટ આપેલું નથી, બરાબર. અને બીજું કે આના વગર સંમતિ વગર દસ્તાવેજ થયો. અમારા ફોઈ, કાકા અને 2 એમના છોકરા, એમાં જો અભયસિંહ અમરસિંહ, કાંતાબેન અમરસિંહ, ભારતસિંહ અભયસિંહ અને અજીતસિંહ અભયસિંહ, આ 4 થઈને અમારી જગ્યાએ વેચી છે. તો એ વિશે આપ શું કે આ જગ્યામાં અમારે આગળ ચલાવવાનું છે. પ્રાંત અધિકારીને અમે તકરારી કરી તો પણ ના મંજૂર થઈને અમારી નોંધ પ્રમાણિત થઈ, બરાબર. એ માટે અમારો કોર્ટમાં દાવો ચાલુ છે 5/2025, બરાબર. એ નામનો દાવો ચાલુ છે બધે કોર્ટમાં. અધિકારીનું શું કહેવું છે? અધિકારીએ નોંધ પ્રમાણિત કરી.
બરોબર અમે અમને કોઈ જવાબ આપ્યો નથી. નામ વિના હા, નામ વિના અમારી કોઈ સંમતિ વગર અમારા 10 નામ ચાલુ છે 7/12 બરોબર. અમારી કોઈ સંમતિ છે નહીં એમાં. અને મનસ્વીપણે કર્યું મનાઈ મનસ્વીપણે કઈ એમને હા કર્યું હા એમને કરી છે. આપણે કશું કર્યું નથી. ચાર જણાએ બરાબર.